કાલે તમે બધા જવાના છો કે સમાજનો ઉદ્ધાર અને સમાજનો વિકાસ ભાજપ સરકાર કરી દે છે. મયંક નાયક જે રાજ્યસભાના સાંસદ છે એનું આજે લાઈવ પ્રેસ કોન્ફરન્સ હતું. તો એની અંદર સ્પષ્ટપણે એવું કીધું છે કે અમારી કોઈ મોટી રજૂઆત છે નહીં, ફક્ત આવાસની રજૂઆત છે, અમારી કોઈ મોટી રજૂઆત નથી. મયંક નાયકનું સ્ટેટમેન્ટ આવું કહે છે. અને આપણા સમાજના જે વિચરતી સમુદાયના જે લુખ્ખાઓ છે એ આ પાર્ટીની વાહવાહી કરે છે. જે સરકાર આપણા સમાજના લોકોને બેઘર કરી દે છે, મકાનો પાડી દે છે, 50-50 વર્ષથી રહે છે ને એના મકાનો પાડી દે છે, એ સરકાર હવે આવાસની ડંફાસો મારે છે. અને આપણા સમાજના જે આગેવાનો છે, પાર્ટીના વફાદાર સિપાહી થઈને રખડે છે, આ લોકો એની વફાદારી કરે છે ને એ પોતાની પ્રશંસા માટે, પાર્ટીમાં દેખાવો કરવા માટે કે પાર્ટીના અમે નેતા છીએ, સમાજ આટલો અમારી પાછળ છે, સમાજ અમારું માને છે, અમારી પાછળ આટલો સમાજ કામ કરે છે, આવું દેખાડવા માટેનું આ એક સ્ટન્ટ છે. બાકી વિશેષ કશું નથી. મારી વાત ખોટી હોય તો મયંક નાયક રાજ્યસભાના સાંસદ છે, એનું લાઈવ પ્રેસ કોન્ફરન્સનું સ્ટેટમેન્ટ છે, તમે વાંચી લેજો. સમાજના અનામત, અત્યાચાર, અન્યાય, શિક્ષણ, રોજગાર, રાજકીય ભાગીદારીની કોઈ પણ પ્રકારની વાત કરવાની નથી. ફક્ત ને ફક્ત આ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે તેને તમારો ઉપયોગ ન થાય એનું થોડીક કાળજી રાખીને તમે કાલે જજો એવી મારી સમગ્ર સમાજને વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય. જય DNT સમુદાય.